સારવાર ચાલી રહી છે, ડીએનએ સેમ્પલ્સ લઈને રિપોર્ટની કાર્યવાહી ચાલી રહી છે અને બીજી તરફ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સિવિલ હોસ્પિટલમાં બેઠક, જગદીશ વિશ્વકર્મા અને બળવંતસિંહ રાજપૂત પણ હાજર છે। સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। સિવિલમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે। ઘાયલોની સ્થિતિ, ડીએનએ રિપોર્ટ વિશે માહિતી મેળવવામાં આવી। પીએમની વિઝિટ બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી જગદીશ વિશ્વકર્મા અને બળવંતસિંહ રાજપૂત સિવિલ હોસ્પિટલમાં બેઠક કરી રહ્યા છે। સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે આ બેઠક કરી રહ્યા છે। જલ્દીથી જલ્દી ડીએનએ સેમ્પલ્સના રિપોર્ટ આવે અને મૃતદેહો તેમના સ્વજનોને સોંપવામાં આવે તે માટે ખાસ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે। સાથે કોઈપણ ચૂક ઇજાગ્રસ્તોની સારવારમાં ન રહી જાય તે અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે। સિવિલમાં જે કામગીરી કરવામાં આવી રહી છે તે અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે। કેટલા ડીએનએ રિપોર્ટ કર્યા અને ઘાયલોની કેવી પરિસ્થિતિ છે તે અંગે માહિતી મેળવવામાં આવી રહી છે ઋષિકેશ પટેલ દ્વારા। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આજે ગુજરાતમાં બનેલી આ દર્દનાક ઘટના માટે ખૂબ સંવેદનશીલ હતા। એ પોતે જાતે આવી અને પૂરી હાલાતનો, પૂરી પરિસ્થિતિનો એમને ખ્યાસ કાઢ્યો અને ગુજરાત સરકાર દ્વારા જે રિલીફ કામગીરી અથવા તો જે પ્રકારની પાછળની જે કાર્યવાહી કરવાની હતી એ તમામની માહિતી લીધી। કેટલી ઝડપી થયું, શું થયું, એટલે અમિતભાઈ પણ ગઈકાલે આવ્યા હતા અને એમને પણ પૂરી માહિતી દરેક વર્ટિકલ્સની લીધી અને એ માહિતી લીધા પછી એમને બંને જણને, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ને આદરણીય અમિતભાઈને એનું ખૂબ જ દુઃખ છે અને એના કારણે સવારના જ